નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર વિસ્તાર વોર્ડ નંબર 17માં ઠેર ઠેર ભૂવા પડ્યા છે. હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ એ પહેલાં રોડ રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડવા લાગ્યા છે. અગાઉ પણ માંજલપુરમાં એક મહાકાય ભૂવો પડ્યો, જેમાં 4 થી 5 વ્યક્તિઓ ભૂવામાં પડ્યા. એવામાં જ વોર્ડ નંબર 17માં પણ અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે. આવો જ એક ભૂવો સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે પડ્યો, જેમાં કોર્પોરેશન દ્વારા બેરિકેડ પણ મારવામાં નથી આવ્યા, જેથી રોડ પરથી પસાર થતા સ્થાનિકોને ભૂવામાં પડવાનો ભય રહે છે. એ જ પ્રકારે ડીમાર્ટ પાસે આવેલ પારસિક સોસાયટીના નાકે પણ મહાકાય ભૂવો છે. પાલિકા રોડ રસ્તા પર જ્યાં જ્યાં ખોદાણ કરીને જાય છે એ જગ્યા પર પુરાણ કરીને એવી ને એવી જ છોડી દેશે, જ્યાં રોડ પર બનાવવામાં નથી આવતા. એ જ પ્રકારે સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે વિમલ ગંગા સોસાયટી પાસે પણ ખોદાણ કરેલી જગ્યા પર માટી પૂરી છે, પણ રસ્તો નથી બનાવ્યો. અને તંત્રનો ભ્રષ્ટાચાર કહો કે અણઘડ વહીવટ, પણ આ બધામાં વેડફાટ તો જનતાએ ભરેલ ટેક્સના રૂપિયાનો જ થાય છે, અને તેની સામે પ્રજાને સુવિધા પણ નથી મળતી. આ તમામ મુદ્દે સ્થાનિકોએ કોંગ્રેસ આગેવાન પાર્થ પટેલને રજૂઆત કરતા પાર્થ પટેલ દ્વારા પાલિકા, સ્થાનિક કાઉન્સિલર તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 17ની અંદર સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે લિટન પાર્ક સોસાયટી છે, ત્યાં મોટો ભૂવો પડ્યો છે. અહીંયા આ તો પાછળ જોઈ શકો છો કેટલો મોટો ભૂવો છે. ઠેર ઠેર વોર્ડ નંબર 17ની અંદર ભૂવા પડે છે. એક ભૂવો ડીમાર્ટ પાસે પડ્યો છે. તમે જુઓ ઠેર ઠેર અત્યારે વોર્ડ નંબર 17ની અંદર ભૂવા પડતા જાય છે. તંત્ર બેદરકાર બન્યું છે. વારંવાર આની રજૂઆત સ્થાનિક કાઉન્સિલરને કરીએ છીએ, પણ એ લોકો પણ આંખાડા કાન કરે છે. એ વસ્તુ સમજાતી નથી કે આની અંદર ભૂલ કોની છે. આ ભૂલ એન્જિનિયરની છે, સ્થાનિક કાઉન્સિલરની છે કે પછી કોન્ટ્રાક્ટરની છે. એ બહુ મોટી વાત છે. નવીની વાત એ છે કે જનતા જે છે, પ્રજા છે, વોર્ડ નંબર 17ની ટેક્સ ભરે છે, એની સામે વળતર તો આપતા નથી. જે ભૂલ એમનાથી થઈ છે એ ભૂલ સુધારતા પણ નથી. એવું નથી કે આ પહેલી વાર થયું હોય. હજુ તો વરસાદ ચાલુ નથી થયો. કમોસમી વરસાદની અંદર જો આ રીતના ભૂવા પડી જતા હોય તો તમે વિચારો કે જ્યારે ચોમાસું આવશે ત્યારે આપણા વિસ્તારની શું દશા થશે. એટલે મારી તો આ મીડિયાના માધ્યમથી એ જ રજૂઆત છે કે જે રીતે આ ઠેર ઠેર ભૂવા પડે છે, એમને પહેલું તો જે કામની ગુણવત્તા છે ચકાસવી જોઈએ. કયા પ્રકારનું કામ કરે છે એ સમજ નહીં પડતી. પ્રજાના રૂપિયાનો ટેક્સના રૂપિયાનો વ્યય કરી રહ્યા છે, સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આની અંદર કોન્ટ્રાક્ટર તેમજ સ્થાનિક કાઉન્સિલરની કોઈ મિલીભગત હોય એ પ્રકારનું આની અંદર લાગી રહ્યું છે. એટલે મારી આપણા માધ્યમથી રજૂઆત છે કે જે આના પર મ્યુનિસિપલ કમિશનર છે એના ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી કરે, જેથી આવું કોઈ ભવિષ્યમાં બને નહીં ને જનતાના ટેક્સના રૂપિયાનું ખોટું વ્યય થાય નહીં.